કક્ષાએ નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ગરડા તાલુકાએ નીકળતી રથયાત્રા અતિ ભવ્ય, શ્રેષ્ઠ અને દર્શનીય માનવામાં આવે છે। આજ ગઢપુરની નગરચર્યાએ નીકળેલા ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા। વિવિધ સાંસ્કૃતિક ફ્લોટો, ધાર્મિક અને જીવન ઉપયોગી સંદેશો આપતા સુંદર ફ્લોટ્સ આ રથયાત્રાનું આકર્ષણ બન્યા હતા। ત્યારે 60 જેટલા વિવિધ ફ્લોટ્સ આ રથયાત્રાને દર્શનીય બનાવી હતી। બોટાદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ફ્લોટ્સ બનાવી કલાનો ઉત્તમ નમૂનો અને જીવનસ્પર્શી બાબતોને ફ્લોટ્સમાં રજૂ કરે છે। ત્યારે બોટાદ જિલ્લાની ગરડા તાલુકાની આ રથયાત્રા બોટાદ જિલ્લાનું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ બની ગઈ છે।
જય જગન્નાથજી। આજે ગઢડા શહેરની અંદર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી આ ગઢડા ગામના હરિભક્તોને દર્શન આપવા માટે થઈને ગઢડાની નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે ગઢડાના સમગ્ર લોકો ઉપરાંત આજુબાજુના ગામડાની અંદરથી આવેલા લોકો અને ઉપરાંત દૂર દૂરથી આવેલા લોકો પણ આજે હરખ ઘેલા થઈ ગયા છે। આજે આખું ગઢડા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ખૂબ જ મગ્ન બની ગયું છે, ભક્તિમય બની ગયું છે અને ઠેર ઠેર ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રાને સ્વાગત કરવા માટે થઈને, ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને લોકો અત્યારે થનગની રહ્યા છે। લાખોની સંખ્યાની અંદર આ રથયાત્રાની અંદર લોકો જોડાણા છે। આ રથયાત્રાની અંદર અત્યાર સુધીમાં 40 પ્લોટો ઉપરાંત બધા જ વાહનો થઈ 55 થી 60 વાહનો ઉપરાંત ડીજે બેન્ડ અને ઉપરાંત બીજી બધી રાસ મંડળીઓ, બીજી બધી લેઝિમ ટીમો આ બધાય પણ ખૂબ જ સારી રીતે આ રથયાત્રાની અંદર આકર્ષણ જમાવી રહ્યા છે। લોકો ખૂબ જ ભક્તિભાવથી તરબોળ થઈ ગયા છે અને ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ। આજે પવિત્ર પાવન ગઢડા નગરીની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી અંબાજી ચોકથી પ્રસ્થાન થઈને અત્યારે ગઢડા મંદિરમાં પહોંચી છે। સમગ્ર ગઢડા નગરજનોનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે। ગઢડાના નગરજનો ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરવા માટે ઘેરે ઘેરે તૈયારીઓ કરી અને રાહ જોઈને આતુરતાથી ભગવાન જગન્નાથજી ક્યારે અમારા આંગણેથી પસાર થાય એ ભગવાનનું સ્વાગત કરવા માટે સમગ્ર ગઢડાના નગરજનો ખૂબ જ આજે આનંદિત અને ઉત્સાહિત છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે 24 વર્ષ પૂર્ણ થાય છે। ગઢડા ગોપીનાથજી મહારાજના મહંત શ્રી આ રથયાત્રાનો શુભારંભ કરાવે છે અને ગઢડા મંદિર તરફથી પણ જે પદયાત્રીઓ સાથે યાત્રિકો જોડાણા હોય રથયાત્રાની અંદર તેમને નાસ્તો ને બધી વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે અને સમગ્ર ગઢડાના નગરજનો જે રથયાત્રીઓ સાથે હોય એ બધાને ચા પાણી નાસ્તો વગેરે વ્યવસ્થા ખૂબ પુષ્કળ પ્રમાણે ગઢડાના નગરજનો કરી રહ્યા છે। આ રથયાત્રાના કેટલા લોકોએ દર્શનનો લાભ લીધો છે? આજે તો સમગ્ર ગઢડા ગામ છે એ રોડ ઉપર આવી ગયું છે અને આજુબાજુના વિસ્તારના ખૂબ જ લોકો આ રથયાત્રાના દર્શન કરવા માટે ગઢડામાં આવે છે।